સમયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે અમદાવાદમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે। આ પૂર્વે શહેરના મેયર ગૌતમ શાહે વીટીવી સાથે વાતચીત કરી હતી અને તેઓએ લોકોને એલર્ટ રહેવા સૂચના આપી હતી, સાથે જ કામ સિવાય બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી। તો વહેલી સવારથી વીટીવી આપને વરસાદના પળેપળના સમાચાર બતાવી રહ્યું છે। અમારા તમામ સંવાદદાતાઓએ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોનો ચિતાર મેળવ્યો હતો અને સતત આપના સુધી વરસાદના પળેપળના સમાચાર વીટીવી ન્યૂઝ બતાવી રહ્યું છે। વધુ માહિતી આપશે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, જે રીતે મોડી રાતથી વરસાદ થયો અમદાવાદ શહેરમાં, લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે, શું કહેશો? જે ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા સમગ્ર વિસ્તારને ગમરોડી રહ્યા છે અને ખાસ કરીને અમદાવાદની વાત કરવામાં આવે તો મોડી રાતથી જ અમદાવાદમાં ભારે વરસાદ જે રીતે પડી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદ છે આ સમય દરમિયાન વરસી શકે છે અને જે આગાહી છે તેને લઈને તંત્રને સાબદું કરવામાં આવ્યું છે। તંત્રએ તમામ જે કલેક્ટરો છે અને જે અધિકારીઓ છે તેની સાથે સંપર્કમાં છે। અમદાવાદની જોકે પરિસ્થિતિ હાલ અલગ જોવા મળી રહી છે, ઠેર ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કેટલાક વિસ્તારોમાં કામગીરી હાથ ધરી છે અને પાણીનું જે લોગિંગ છે તે દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ સતત જે રીતે વરસાદ પડી રહ્યો છે તે રીતે પાણીનું સ્તર પણ વધી રહ્યું છે। જે રીતે માહિતી મળી રહી છે, જે અમદાવાદ જે સાબરમતી નદી પસાર થઈ રહી છે તેમાં પણ વાસણા બેરેજમાં જે ગેટ ખોલવામાં આવ્યા છે અને પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદ જિલ્લામાં આવતા જે કેટલાક ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવે છે, જે રીતે પાણી છોડવામાં આવ્યું છે। તો સમગ્ર જે તમામ જે જિલ્લાના અધિકારીઓ અને જે સરકારનું જે મેઇન કંટ્રોલ સેન્ટર છે અને હવામાન વિભાગ જે છે સતત એકબીજાના સંપર્કમાં છે અને આગાહીને લઈને સતત કામગીરી હાથ ધરવામાં આવી છે અને વરસાદને લઈને પણ જે રીતે જરૂર પડે ત્યાં તમામ જે પણ કામગીરી છે કામગીરી કરવા માટે અધિકારીઓને સૂચન પણ આપવામાં આવ્યા છે। જયેશ, જી મેહુલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।